જોઈ લઈએ દીપા, તો વલસાડ લોકસભા બેઠકના પરિણામ પર સૌની નજર છે। અહીંયા ધવલ પટેલ અને અનંત પટેલનો સીધો મુકાબલો છે અને અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય પણ છે, ત્યારે હવે જોવાનું એ છે કે ધવલ પટેલ એ કેટલા લીડથી આ બેઠક જીતે છે, કારણ કે એવું કહેવાય છે કે વલસાડ જેણે જીતી લીધું એની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે અને એ સિલસિલો આ વખતે જળવાય છે કે કેમ એ જોવું પણ અહીંયા રસપ્રદ રહેશે। વલસાડ બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે। અહીંયા માત્ર કપરાડા અને વાંસદા આ બે જ વિધાનસભાની એવી સીટ છે કે જ્યાં કોંગ્રેસનું થોડું પ્રભુત્વ છે અને અનંત પટેલ ત્યાંથી જીતતા રહ્યા, પરંતુ આખી લોકસભાની જો વાત કરીએ તો વલસાડ બેઠક અને વલસાડ જે વિધાનસભા બેઠક છે આ બંને પણ બીજેપીનો બેલ્ટ રહી છે। ત્યારે તમામ પાર્ટીઓની નજર વલસાડ બેઠક પર છે, કારણ કે મેં પહેલા જ કીધું કે વલસાડ બેઠક જે જીતે એની સરકાર કેન્દ્રમાં રચાતી હોય છે। આ સિલસિલો છે એ ભાજપ જાળવી રાખે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે, પરંતુ અનંત પટેલે દીપા આ બેઠક ઉપર સૌથી વધારે કાંટાની ટક્કર આપી છે અને કેન્દ્રના જે એમની પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય, આ